હું તમને કહું છું, તમે ડુક્કર નથી, તમે રાજહંસ છો. તમે ઉત્તમ છો. અડધા માનસરોવરમાં અને અડધા ગટરમાં આવી કઢંગી સ્થિતિને તમે શા માટે પસંદ કરો છો? ઉપધાન પણ કરવા ને તદ્દન બેશરમ બનીને વોટર પાર્કમાં જવું, નવ્વાણુંય કરવી ને હેરસ્ટાઇલ મેકઅપના નિમિત્તે પોતાનું શરીર પરપુરુષના હાથે અભડાવાઈ દેવું, સીધી તપ પણ કરવો ને અડધી રાતે હોટલનું ખાવું, છઠ કરીને સાત યાત્રાએ કરાવવી ને બહેનોની આબરૂના ધજાગરા થાય એમને સ્પોર્ટ્સમાં પણ જોડવા. આઈ આસ્ક વાય? આવું ડ્યુઅલ કેરેક્ટર શા માટે? વિશ્વ બાઇક ઉપર ક્યાંક જઈ રહ્યો હતો. સામે એને પિંકેશ મળ્યો. બંને પોતપોતાની બાઇક એક સાઈડમાં ઊભી રાખી. વિશ્વએ કહ્યું, ચાલ આવવું છે મારી સાથે? પિંકેશે પૂછ્યું, ક્યાં? વિશ્વ કહે, આજે સમાજનો ક્રિકેટનો પ્રોગ્રામ છે. પિંકેશે કહ્યું, ના યાર, આજે થાક્યો છું, રમવાનો મૂડ નથી. વિશ્વ કહે, હું રમવાનો નથી, હું તો લેડીઝ ક્રિકેટ જોવા જાઉં છું. પિંકેશ કહે, કેમ, તેઓ બહુ સારું રમે? વિશ્વ કહે, એ તો જેવું રમે એવું, પણ એમને જોવા તો મળે. આમ તો એ લોકો ખાનદાન પરિવારમાંથી હોય, શરમાળ હોય, મર્યાદા પાળતા હોય, પણ આ નિમિત્તે તેઓ ક્રિકેટનો ડ્રેસ પહેરે, એમાં એમને એમ પણ જોઈએ ને, તો સમજી ગયો ને? એમાં પાછી તે એક્ટિવિટી, એમાં પાછી રન લેવા માટે કે ફિલ્ડિંગ માટેની રેસ, એમાં એમના અંગો પાંગો. પિંકેશે, આમ તો આપણે ટીવી કે મોબાઈલ પર એના કરતાં ઘણું વલ્ગર જોતા જ હોઈએ છીએ, પણ આમાં 3 રીતે ફરક પડે છે. પહેલું, આમાં આપણે રૂબરૂ જોતા હોઈએ છીએ. સ્ક્રીન પર ઘણું વલ્ગર જોવા કરતાંય આમાં ઓછા વલ્ગરમાં પણ વધારે એક્સાઇટમેન્ટ આવે છે. એટલે જ તો લોકો મોબાઈલને છોડીને આજુબાજુ નજર બગાડતા હોય છે. બીજું, સ્ક્રીન પર જે કેરેક્ટર દેખાય છે તેઓ બજારું હોય, વેચાયેલા ખરડાયેલા હોય છે. એમને જોઈ જોઈને આપણે કંટાળી ગયા હોઈએ છીએ. એમની બદલે આ સારા ઘરની ખાનદાની યુવતીઓને આવી શરમજનક સ્થિતિમાં જોવાની વધારે મજા આવે છે. ત્રીજું, કોઈ એક્ટ્રેસ કે મોડલ પર આપણને ખૂબ અટ્રેક્શન થાય, તોય આપણે એમને મળી શકતા નથી. આમાં તો એ પણ ચાન્સ રહે છે. મારા અમુક ફ્રેન્ડ્સે આવી મેચ પછી ટ્રાય કરી છે અને એમને એમાં સક્સેસ પણ મળી છે. આમ પણ જાહેરમાં આ રીતે પ્રસ્તુત થવા માટે એમને થોડી ઘણી શરમ તો છોડવી જ પડે છે, પછી હજી છોડી દે છે એટલે આપણું કામ થઈ ગયું. પણ આ રીતે તો તેમને મેરેજ કરવામાં કે નિભાવવામાં આટલી તકલીફ પડે, અફેર્સ થાય, બ્લેકમેલિંગ થાય, ક્યારેક પ્રેગ્નન્સી પણ થાય, એ તો બધું પછીની વાત છે. પુરુષોના સ્પોર્ટ્સ એમના બોડીને પણ સ્યુટેબલ ન હોવાથી એમની ફર્ટિલિટીને પણ અસર પડે, હોર્મોન્સ સિસ્ટમને પણ અસર પડે. આ બધી વાત સાચી, પણ સમાજ જ આવા આયોજન કરતું હોય અને ફ્રીડમના ખોટા વિચારોમાં તેઓ પણ હોશે હોશે એમાં જોડાતા હોય, તો આપણે તો સારું જ છે ને. આપણને આપણો શિકાર મળશે, જે પટીએ, નહીં તો જોવા તો મળશે જ ને. તુંય સ્માર્ટ છે. ચલ, હું પણ આવું છું. હું તમને ફરી કહેવા માંગુ છું, તમે ભૂંડ નથી, તમે રાજહંસ છો. શા માટે ઉપર છેલ્લા વિચારો દ્વારા, દેખાદેખીમાં તણાઈને, જેમાં તમારી પોતાની માતા, બહેન, દીકરી, પત્ની, પુત્રવધુનું સન્માન પણ નથી સચવાતું, શરમ પણ નથી સચવાતી ને સલામતી પણ નથી સચવાતી, એવી ગટરની આપણે કેમ વ્યવસ્થા કરવી છે? હું તમને પ્રાયશ્ચિત શાસ્ત્રની વાત કરું. એક વ્યક્તિ ચોથા વ્રતની બાબતમાં બાઉન્ડ્રી ક્રોસ કરે ને એને પછી પસ્તાવો થાય, એ કન્ફેસ કરે, તો એવા કેસમાં આ બધાને સરખું પ્રાયશ્ચિત ન આવે. પ્રાયશ્ચિતમાં પણ ઘણા બધા ફેક્ટર્સ જોવામાં આવે. એમાંથી એક ફેક્ટર છે વ્યક્તિ એ જે પાપ કોઈ વેશ્યા પ્રત્યે કર્યું હોય એના કરતાં એ જ પાપ કોઈ કન્યા કે કુલાંગના પ્રત્યે કર્યું હોય તો એનું પ્રાયશ્ચિત વધારે આવે છે. આના કારણો પણ સમજાય એમ છે. વેશ્યા તો આમ પણ લૂંટાયેલી છે, પેલી કન્યાની તો આખી જિંદગી બગડી જાય છે. કુલાંગનાના ઘર સંસારને આગ લાગી જાય છે. એમના પિતા પતિ કશાયોને ચિંતાઓથી ભડકે બળે છે. વેશ્યાનો રસ્તો આત્માનો સત્યનાશ કરનાર જ છે, તો કન્યાને પરસ્ત્રીનો રસ્તો તો આત્માનું ધનોત્પનોત કાઢી નાખનાર છે. એકવાર વિચારજો જરૂર, શું આપણે આ ગટરમાં શોભી શકીએ?